તો આ રીતે હું બનાવું છું પાલક પનીર. તમે કઈ રીતે બનાવો છો મને જણાવજો, અને ફૂલ રેસીપી જોવા માટે મારો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો પહેલાં, અને પછી મને કમેન્ટ કરજો કે કેવી રીતે તમે બનાવો. ગુડ મોર્નિંગ સ્નેહ, કેમ છો? જો અમે સ્કૂલ જવા માટે રેડી છીએ, અને હવે જલ્દીથી સ્કૂલે ડ્રોપ કરવાનું તો આપણે રોજ જે હોય જ, બરાબર ને? આ તો આપણી ડ્યુટી જ છે એઝ અ પેરેન્ટ્સ. અને સ્નેહ લુકિંગ ફોરવર્ડ ફોર હોલિડે. તો ચલો મળીએ. સ્નેહને મૂકીને આવી ગઈ, અને હવે થાય છે ચા અને કોફી. યસ, ચા કમલેશ પીતા નથી, એટલે કોફી એમની માટે. આજે એકચ્યુઅલી બીજું પણ એક્સ્ટ્રા કામ છે, કારણ કે અમે કાલે બહાર જવાના છીએ, તો એની બધી પ્રિપરેશન અને પેકિંગ ને કરવાનું છે. એક નાઇટ માટે અમે બહાર જવાના છીએ. ક્યાં જવાના છીએ, કઈ રીતે કરવાના છીએ? અમે હોટેલમાં રોકાવાના નથી, પણ ખરેખર ઇન્ટરેસ્ટિંગ વે હોલિડે કરવાનું છે, સસ્તો અને સરસ. અને ખરેખર એમાં મજા આવે છે. પણ એના માટેની ડિટેલ તમને કાલે જ મળશે. તો એના માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, અને સબસ્ક્રાઈબ કરશો તો મારું નોટિફિકેશન આવશે કે કાલે અમે ઇન્ટરેસ્ટિંગ શું કરવાના છીએ, બરાબર ને? તો ચલો જલ્દી, અને આપણે જાણી લઈએ કાલે શું કરવાના છીએ. હેલો, ચલો આજે કિચનમાં આવી ગઈએ છીએ, બનાવી લઈએ આપણી ડિનર. તો આજે ડિનરમાં બનવાનું છે ખાલી રાઈસ અને પાલક પનીર. પાલક પનીર સ્નેહને બહુ ભાવે છે, એટલે પાલક પનીર બનશે. અને આમ પણ પાલક અત્યારે ગરમીની સારી રહેતી નથી, તો મેં ઓલરેડી એની પ્યોરી બનાવી દીધી હતી. તો આ પ્યોરી પણ રેડી છે. અને આ ગ્રેવી માટે મેં ઓનિયન, ગાર્લિક, ટમાટો, મરચું, લીલું મરચું નાખીને પીસી લીધું છે. તો હવે ચલો બનાવી લઈએ. ક્વિક પાલક પનીર બનશે મારું. તો થોડું જીરું, થોડી હિંગ, અને પ્યોરી જે લીધી છે તો ઘણાને અલગ અલગ ગ્રેવી બનાવતા હોય ઓનિયનની, ટમેટાની, પણ હું આવી રીતે બધી મિક્સ જ બનાવું છું. આ ક્વિક વે બનાવવાની રેસીપી છે એકચ્યુઅલી પાલક પનીરની. તો હું આવી રીતે બનાવું છું. બાકી તમે અલગ અલગ કરીને પણ કરી શકો. હવે આને આપણે સાતળીશું જ્યાં સુધી થોડું તેલ છૂટું પડી જાય, અને આમ એકદમ સરસ રીતે ઓનિયન ને ટમાટો સતળાઈ જાય ત્યાં સુધી. તો આપણે મસાલા એડ કરીશું. હળદર બહુ થોડીક જ નાખવાની, કારણ કે ઘણીવાર છે ને પાલકનો કલર બદલાઈ જાય. નહીં તો થોડું ધાણા જીરું અને લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. ઘણીવાર લીલું મરચું વધારે તીખું હોય ને તમે એ જ નાખી દો ગ્રેવીમાં તો પણ ચાલે. અને સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. કિચન કિંગ મસાલા, જે પનીર હોય એટલે સરસ ટેસ્ટ આવે એનો. બધું મિક્સ કરીને પાછું થોડી વાર આપણે એને સાતળીશું. પાલકની પ્યોરી છે ને એકદમ લાસ્ટમાં જ નાખવાની, એકદમ થઈ જવા આવે ને ત્યારે જ, કારણ કે એને બહુ પકાવવાની નહીં તો આખો કલર ચેન્જ થઈ જાય. તો મેઇન વાઇડમાં મેં પનીરના કટકા કરી લીધા છે. જો ઘણાને એમનામ જ પનીર ભાવતું હોય પાલક પનીરમાં, અને ઘણાને રોસ્ટ કરેલું પણ ભાવતું હોય. તો હું છે નોર્મલી રોસ્ટ કરીને નાખું, એટલે હું આ મૂકી દઈશ એર ફ્રાયરમાં રોસ્ટ કરવા માટે. તો આ ગ્રેવી હવે ઓલમોસ્ટ ડન જ છે, અને હું બહુ તેલ નાખતી નથી, એટલે બહુ તેલ બહાર આવે દેખાય એવું નહીં. અને આ બ્લાન્ચ કરેલી પાલકને આપણે ગ્રાઇન્ડ કરેલી છે, પેસ્ટ બનાવી દીધી છે.
મુજબ પ્યોરી આમાં એડ કરી દઈશ. મિક્સ કરીને 1 કે 2 મિનિટ માટે જ કૂક કરીશું, કારણ કે બ્લાન્ચ ઓલરેડી કરેલી છે પાલક, એટલે આપણે બહુ કૂક કરવાની જરૂર નથી. કારણ કે બહુ કૂક કરીએ ને તો એનો કલર એકદમ ચેન્જ થઈ જાય, બ્રાઉન ગ્રીન એકદમ ના રહે. તો એટલા માટે હું એને બહુ કૂક કરીશ નહીં. તો જો ગ્રેવી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને 2 મિનિટ પછી એકદમ પાલક મિક્સ થઈને આ જો કલર કેવો સરસ છે ગ્રીન. તો હવે આને વધારે નહીં ચડવા દેવાની, બંધ કરી દઈશ. અને પનીર પણ રોસ્ટ થઈ ગયું છે, તો હું પનીરને એડ કરી દઈશ. એકવાર બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ઢાંકી દઈશું. એટલે ગરમ ગરમ હોય એટલે પનીરમાં પણ બધા મસાલા ચડી જાય અને ટેસ્ટ આવે પનીરમાં પણ. હું થોડું વધારે ઢીલું રાખીશ આજે પનીરનું શાક, કેમ કે રાઈસ સાથે આજે જમવાનું છે, એટલે થોડું વધારે ગ્રેવીવાળું હોય તો સરસ લાગે એટલા માટે. તો આખું થઈ ગયું છે પનીરનું શાક રેડી. તમે પણ મને જણાવજો તમે પાલક પનીર. તો રસોઈ બની ગઈ, વધારાનું કામ પણ થઈ ગયું. આજે રસોઈ વહેલા બનાવવાનું હતી, બિકોઝ સ્નેહને લઈને આજે જવાનું હતું ઓપન ઇવનિંગમાં. કેમ કે અહીંયા છે ને સેકન્ડરી સ્કૂલમાં જ્યારે અમુક એડમિશન લેવા જઈએ ને તો એ લોકો ઓપન ઇવનિંગ રાખે. તમે એ સ્કૂલમાં જાઓ એ પહેલાં તમને સ્કૂલ વિશે બધી માહિતી આપે, તમે સ્કૂલ જુઓ બધું. તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. તો આજે છે ઓપન ઇવનિંગ, તો આજે સ્નેહને લઈને ત્યાં જવાનું છે, એટલે આ ઇવનિંગમાં થોડું મોડું થાય. તો એટલા માટે અત્યારે રસોઈ બની ગઈ છે, એટલે સ્નેહ આવે પછી લઈને જઈશ. અને એટલે બધું રેડી રાખ્યું છે અત્યારે. તો અમે આવી ગયા સ્કૂલની વિઝિટ કરીને. એકચ્યુઅલી ત્યાં વિડીયો બનાવવાનું અલાઉ નહોતું, બધા સ્ટુડન્ટ્સ હોય એટલે બધાની પ્રાઇવેસીના માટે. તો વિડીયો હું બનાવી શકી નહીં અને સ્કૂલ પણ બતાવી શકી નહીં, પણ પાછા આવી ગયા. અને પાછા આવીને અમે ડિનર માટેની હવે બેસવાનું છે, તો ડિનર કરીશું. તો આ જો અમારે પંખા કાઢવા પડે, એટલી ગરમી છે અત્યારે. અમારે અહીંયા કંઈ છતમાં પંખા હોતા નથી એકચ્યુઅલી, એટલે અમે આવા ટેબલ ફેન જેવા રાખીએ છીએ કે જ્યારે બહુ ગરમી હોય ત્યારે અમે યુઝ કરી શકીએ. તો આ 2 દિવસથી ગરમી હતી એટલે જરૂર હતી એકચ્યુઅલી, તો કાઢેલા. એટલે અહીંયા એસી પણ બહુ ઓછી જગ્યાએ હોય, ઘરમાં તો લગભગ નથી હોતા. અને આપણે સીલિંગ ફેન જે હોય ઇન્ડિયામાં એવા પણ લગભગ મેં તો કોઈના ઘરે જોયા નથી. કોક હવે નખાવતું હોય ને હોય તો અલગ વાત છે, બાકી હોય જ નહીં ઘરમાં. હેલ્થ એન્ડ સેફ્ટી માટે થઈને આ લોકો એવા ફેન બહુ રાખતા નથી કે રાખવા દેતા નથી, મને ખબર નથી. પણ મોસ્ટલી આવા ફેન તમે યુઝ કરી શકો. તો જમવાનું રેડી છે. પાપડ પરાઠા તો બનાવવાનું નહોતા, પણ આ બધાને પરાઠા ખાવાનું મન થયું આજે ને. આ પાલક પનીર, રાઈસ. આ સ્નેહ ચા બેસી ગયા છે, ડેડી આવે છે, એમને મેચ ચાલે છે ને. મેચ બંધ છે અત્યારે, વરસાદ આવ્યો છે. આવવાની છે ઇન્ડિયન જીતાડવા માટે લાવવી પડશે. કે લો કે સ્નેહ કે તો કરો કે એ ડેડી કોણ જીતશે આજે? ઇન્ડિયા. તારું કેવું ઇન્ડિયા? આ બધા ઇન્ડિયન સપોર્ટ કરે છે. હું પેલા બધા બેઠા જ ઇંગ્લેન્ડમાં, બધા ઇંગ્લેન્ડમાં બેઠા તો ઇન્ડિયાને જ સપોર્ટ કરીએ. હો કે અમે ઇંગ્લેન્ડ હોય ને. In cricket we support India, in football we support England. તો ચલો જમવાનું રેડી છે. આજે સ્નેહુ તારું ફેવરિટ શાક છે કે પનીર ગમે એવું ભાવે સ્નેહુ ને. રોજ જે પનીર આપો તો ખાઈ લે. બધું બરાબર? ચાત યમી સરસ. ચલો જમવા. તો હવે પનીર પાલક પનીર છે આજે ને રાઈસ છે. આ બધા પરાઠું ખાવું હતું એટલે શેકી દીધું. આજે મેં બનાવ્યો છે નવો તુલસી ક્યારો કરવા માટે થઈને.
કેવું લાગ્યું મને કહેજો. લિપ પણ આર્ટ કર્યું છે, મિરર લગાવ્યા છે. ઇન્ડિયા આવી ગયું ફાઇનલમાં. જીતી ગયું. આજ તો જીતી ગયું પણ ફાઇનલમાં આવી ગયું ફાઇનલ આવી ગયું. એ લોકોએ રિવ્યુ માંગ્યું છે. વેઇટ કરો હવે. ને. એ આ બધા ચીયર્સ કરવા માંડ્યા પણ હજી તો રિવ્યુ માંગ્યું છે. ખબર નહીં શું થવાનું છે. ઇન્ટરેસ્ટિંગ છે. ચલો શું થાય છે જોઈ લઈએ આપણે. ઇટ્સ આઉટ 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 ઇન્ડિયા. The final against South Africa. યે Win the World Cup. ધેટ્સ ઇટ. ધેટ્સ વોટ વી વિશ ફોર હે ને. Yeah. લેટ્સ સી કેવું કરે છે ઇન્ડિયા. બરાબર ને. Yeah. તો આવા તમે એન્જોય કરતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ તમારો જરૂરી છે. તો કીપ વોચિંગ અને કીપ સપોર્ટિંગ મી. સો મને પણ મજા આવે નવા નવા વ્લોગ બનાવવાની. અને આ વીકેન્ડ પણ અમે બહાર જવાના છીએ એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ અને ફન વીકેન્ડ આઈ એમ શ્યોર. સો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર યોર સપોર્ટ.